ગામ કોટડારોવાના લક્ષ્મીચંદ ધનજી ગાલા સામે જ બેઠા છે. એમના બાપુજી ધનજી વેલજી ગાલા જે કોટડા મહાજનમાં ઘણા વર્ષોથી સક્રિય હતા અને આપણે કહી શકીએ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એના પછી ઘણા વર્ષો લક્ષ્મીચંદભાઈ ધનજી ગાલા બી કોટડા મહાજનમાં સક્રિય રહ્યા છે. લક્ષ્મીચંદભાઈ, તમારા બાપુજી ધનજીભાઈ ગાલા મહાજનમાં કેટલા વર્ષ સેવા આપી અને કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા? બાપુજી ઘણા વખતથી જે એ લોકો કચ્છમાં જ વ્યવસાય ખેતી જ હતી અને વર્ષોથી એમણે ત્યાં આખા ગામની એટલે કોઈ બી હોય પછી હરેક જાતિઓ સાથે સીધો સંપર્ક હતો અને બધાને મદદરૂપ થતા. બધી જ કોઈ બી ગામની જવાબદારી હોય, પછી ખેડૂત મંડળ હોય કે કોઈના પ્રસંગ હોય તો એ ખડે પગે મહાજનની રૂએ બી ખડા ઊભા રહેતા અને એમના કોઈ બી પ્રોબ્લેમ ઊભા થાય તો એમને સોલ્વ કરતા અને બહુ સારી રીતે એમની સૂઝ હતી એવી. બરાબર. અને લોકો ચાહતા બી એવા જ હતા. હજી સુધી એ લોકો ગામ કોઈ પ્રસંગ આવે તો જરૂર યાદ કરે છે એમને. બરાબર, સરસ. અને એના પછી તમે કેટલા વર્ષો મહાજનમાં સેવા આપી કોટડા મહાજનમાં? કોટડામાં મને લગભગ 25 વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યો કન્ટિન્યુઅસ. અચ્છા. હા, અને શરૂથી કરીને ત્યારે તો બહુ જ જૂજ આવકો હતી મહાજનો પાસે, મુંબઈ મહાજન શું કે કોટડા મહાજન શું. અચ્છા. પણ એ પછી જેટલી બી આપણા જેટલી પ્રોપર્ટીઓ બની છે અપાશ્રયથી કરીને આખો કમ્પાઉન્ડ, ત્યારે કમ્પાઉન્ડમાં બહુ જ ખાલી આપણું અપાશ્રય નાનું અને દેરાસર મોટું દેરાસર, તે સિવાયની કોઈ જગાઓ આપણી નહોતી. આજુબાજુની લગભગ 7 પાર્ટીઓની જગાઓ કોઈએ પ્રેમથી આપી દીધી વગર નામની સાથે. કેટલાકોને પૈસા મોજથી આવી. આખો કમ્પાઉન્ડ એવી રીતે બની ગયો કે ભાઈ દેરાસર ત્યાં જ, મોટો અપાશ્રય બી ત્યાં જ, બંને અપાશ્રય મતલબ સાધ્વીજીનો ઉપાશ્રય બી ત્યાં જ બન્યો. અને પછી એની જગ્યાએ મોટો પાછો આપણે ભોજનાલય શું, વિવિધ લક્ષી હોલ બી ત્યાં જ બન્યો. એટલે એક જ કમ્પાઉન્ડમાંથી એક દરવાજો ખોલો તો આખા કમ્પાઉન્ડમાં બધી પ્રવૃત્તિઓ એમાં એક જ કમ્પાઉન્ડમાં થાય છે. મને લાગે છે કદાચ કચ્છમાં આવો સહયોગ બહુ ઓછો હશે કદાચ. કચ્છમાં તમને ગમે ત્યાં ગોતી જાય એક જ જગા ઉપર આખા એક જ કમ્પાઉન્ડમાં આ વ્યવસ્થા ક્યાંય આખા કચ્છમાં ક્યાંય નથી. અચ્છા અચ્છા, બરોબર બરોબર. હવે આગળ આપણા પરમ પૂજ્ય સાધ્વી શ્રી જે કોટડામાં સ્થાયી રહ્યા હતા, અમેન્દ્રશ્રી મહારાજ સાહેબ વિશે હું પૂછું છું. એમની 100મી ઓળીની બી ઉજવણી કરેલી ત્યારે બી તમે કોટડા મહાજનમાં હતા. તો અમેન્દ્રશ્રી મહારાજ સાહેબ વિશે એના માવિત્ર અને સાસરિયા પક્ષ બાજુ કોણ કોણ હતા એમના, તો એ તમે જરા માહિતી આપશો, જે ઘણાને એ વિશે ખબર નથી હજી. અમેન્દ્રશ્રી મહારાજ સાહેબનું માવિત્રનું ગામ સણોસરા હતું. અચ્છા. અને એમના લગ્ન એ કોટડા શેઠિયા ફેમિલીમાં થયેલા. હા હા. અને એમની પેઢીનું નામ તે વખતે છે સુજાલપુરમાં ભાણજી રાયસી કંપની કરીને ત્યાં પેઢી ચાલતી હતી અને બહુ સારી સ્થિતિમાં એ લોકોની. અને તે વખતે એમની પીરિયડમાં આપણે સજ્જનસારી બી થયેલી એમની ફેમિલીમાં. અને તે સમયે સમાજે એમને શેઠિયાનો ઇલકાબ આપેલો છે, એટલે આખી ફેમિલીને. અને પછી એમને 2005માં વિધવા થયા લીલાધરભાઈ, એટલે એમની પતિનું નામ હતું લીલાધર રાયસી અને એમના દેવેર હતા ભાણજી રાયસી. પણ બંનેના કોઈ સંતાન નહોતા. અને પછી એમણે પાલિતાણામાં 2005માં દીક્ષા લઈ લીધી નાની વયે. અને પછી એમને જે 100 અમીરની ઓળી ચાલુ કરી એ આપણા અચલગતના સમાજમાં એ પહેલવાલા સાધ્વીઓ હતા કે જેમણે 100 અમીર ઓળી પૂરી કરી અને એનું ઉજવણું આખું કોટડા ગામમાં થયું. અને એટલું જોરદાર ઉજવણું એમનું થયું હતું કે તે વખતે 15થી 17 દિવસનો આખો પ્રોગ્રામ બની ગયો હતો. કારણ કે હું નાનો હતો એ મને સાંભળે ત્યારે, અને એની વિડીયોગ્રાફી બી એ ટાઈમે મેં કરેલી હતી એ ઉજવણીની, એટલે બરોબર યાદ છે મને. એમના ગુરુ આપણે પદ્મશ્રી ને રૂપશ્રી એમના એ ચેલી હતા, પણ એમણે બી આખી જિંદગી એમની ભરપૂર સેવા કરી છે. બરોબર. અને આપણે તમે ઉલ્લેખ કર્યો ભાણજી રાયસી,
ગાલા તો એ તમે જે તમારી જે ગુંદી ફરિયામાં જગ્યા છે એની સામેવાળી જગ્યા તો નહીં ને એમની જ? હું ન બોલતો હું તો હા, એ જે જગા ગુંદી ફરિયામાં જગા હતી વાળવી રહેશે એ જ હતી ને? હા, બરોબર બરોબર, યાદ આવ્યું, બરોબર. અને એમની બહુ મોટી પ્રોપર્ટી હતી ત્યાં સુજાલપુરમાં. અચ્છા, ઓહો, સરસ, બરોબર. અમેન્દ્રશ્રી વિશે હજી તમારે શું ધ્યાનમાં છે? આમ એમ એ જૂના જમાનામાં બહુ સાધનો બહુ ઓછા હતા. ગામડામાં અમીલ શાળાઓ કે ક્યાં કંઈ નહોતું. તે વખતે એમણે અમીલો એટલે ખાલી એ રોટલો કે રોટલી અને કંઈ દાળ હોય એમાં ભીજાવી રાખે અને બસ એ બે જ ચીજો ઉપર એમને અમીલ ચાલુ કરેલા, એ વર્ષો સુધી ચાલુ રાખ્યા એમ. અચ્છા, બરોબર. અને એ માટે પછી આમિલનું આખું કોટડામાં ત્યારથી ચાલુ થઈ ગયું મહાજન હસ્તક. અચ્છા અચ્છા, બરોબર. ઝવેરીબેન, એ ટાઈમે અમેન્દ્રશ્રી મારા સાહેબ આઈમ્બિલમાં શું વાપરતા હતા? કંઈ તમને યાદ આવે છે કંઈ? હું સંપર્કમાં હતી ત્યારે હું 5-7 વર્ષ કચ્છમાં જ રહેતી હતી. અચ્છા. અને ત્યાં પણ જતી હતી તો ત્યારે મને કહેતા હતા કે એને કચ્છમાં દાળ પણ ન હોય કોઈના ઘરે લગભગ તો. અચ્છા. એની મેન દેવકામબેન હતા ને એના ઘરે રોટલી ને દાળ લગભગ હોય. બરોબર. બાકી તો રોટલા જ હોય કચ્છમાં જ્યારે બોરાવા આવે ત્યારે. બરોબર. હું ઉપાશ્રમમાં જાઉં કે ક્યારે વાત થાય ને તો મને કહેતા કે ઝવેરી, હું તો દાળ બોરાવી હું, એમાં રોટલો અને રોટલીના ટુકડા કરીને એમાં નાખી દઉં. અચ્છા. અડધો કલાક પોણો કલાક પછી હું આંબીલ કરવા બેસું. ઓકે. એ દાળ ઢોકળી સરસ થઈ જાય. બરોબર. અને આ જીભનો સ્વાદ છે, અહીંયા ગળામાં આવે પછી તો કાંઈ નથી છે. કાંઈ નથી. બરોબર. કાંઈ નથી. એવી રીતે મેં આંબીલ કર્યા છે સોની ઓળી. અચ્છા. બહુ સરસ બોલતા હતા, બહુ સરસ. અને સેવા, ગુરુની સેવા ઘણી કરી છે, ઘણી બધી. શાંત સ્વભાવના એટલા હતા ને કે જેટલા એનું વખાણ કરીને એટલા ઓછા છે. મને ખ્યાલ છે શાંત સ્વભાવના હતા. એટલા શાંત, એટલે એમાં એ જીતી ગયા છે. આંબીલની સ્વામી ઓળી સાધુ સાધ્વીમાં એણે પહેલવેલી કરી. બરોબર. જમણું પણ એવી રીતે થયું, એનું જોરદાર થયું. કોટલા ગામ અને આખા કચ્છ માટે અને આખા અચલગચ્છ માટે આ ગૌરવની વાત છે એ ટાઈમે. અને એ ટાઈમ કયો હતો? સંવંત 2038? હા, 2038માં એમણે પારણું કર્યું. અચ્છા, એટલે 1981 પૂરી કરી એટલે 1975 હશે આજુબાજુ. ના, 1981 આવશે. 81. 81 છે, હા. એને કીધું ને મને કે ગળામાં આવે પછી તો કાંઈ સ્વાદની ખબર નથી પડતી, ખાલી જીભ ચાવવા માટે આપણને સ્વાદ જોઈએ છે. અચ્છા. એટલે ત્યારે આપણને મગજમાં એટલું આવી જાય કે કેટલી આ વાત મોટી કહેવાય. અને બહુ નમ્ર હતા, બહુ શાંત સ્વભાવના હતા. બરોબર છે. જીભને આટલું સ્વાદ શું કામ જોઈએ? હું હજી સુધી ભૂલ્યો નથી. એમણે રાતા જેવા ફૂલડા, સામલ જેવો રંગ, ત્યારે મને શીખવાડેલું આખું સ્તવન ભાવે તો એક જ કડી આવે છે. હું ભૂલી ગયો છું હવે. તો એ હજી હું એમને હંમેશા યાદ કરું એમને. અને એના પછી લક્ષ્મીચંદભાઈ, એમની સાથે પરમ પૂજ્ય સાધ્વી શ્રી રૂપશ્રી મહારાજ સાહેબ અને સાધ્વીમાં મુખ્યા પદ્મશ્રી મહારાજ સાહેબ, જે ગામ ફરાડીના હતા, એમના વિશે શું તમે જાણો છો? કારણ કે પદ્મશ્રી સાધ્વીજીમાં બહુ મોટા સાધ્વીજી હતા. હા હા. એમનો જે પાવર હતો એટલો જબરજસ્ત હતો. અચ્છા. કારણ કે તે વખતે બહુ ઘણી ઓછી સાધ્વીઓ હતી. હા હા. અને એ સંગારામાં તે વખતે એમણે જે સેવા કરી છે અમરેન્દ્રશ્રીજીએ, હા હા હા, છેલ્લે ફરી એ લોકો ફરાદીમાં ચાતુર્માસ કરવા ગયા અને ત્યાં એમનું નિર્વાણ થયું. કાળધર્મ પામ્યા. બરોબર બરોબર. અને એ તો મને બહુ જ યાદ આવે પદ્મશ્રી મહારાજ સાહેબ. રૂપશ્રી મહારાજ સાહેબ પાસે હું ધર્મ કોટડામાંથી એમણે તો ઘણા વર્ષો સુધી ચાતુર્માસ કર્યા છે. નહીં, બરોબર. અને રૂપશ્રી મહારાજ સાહેબ પાસે તો હું ધર્મ શીખ્યો છું. અમરેન્દ્રસિંહ મહારાજ સાહેબ તો છેલ્લે સ્થિરવાસ હતા કોટડામાં જ સ્થિરવાસ હતા. અને એ કાળધર્મ ક્યાં પામ્યા અમરેન્દ્રશ્રી મહારાજ સાહેબ? કોટડામાં જ. અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી અમરેન્દ્રશ્રી મહારાજ સાહેબે પાલીતાણામાં રૂપશ્રી મહારાજ સાહેબ પાસે માગસર સુદ 11 દીક્ષા લીધી હતી. એમની ખૂબ ખૂબ અનુમોદના. અને પરમ પૂજ્ય અમરેન્દ્રશ્રી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય
રૂપશ્રી મહારાજ સાહેબ પરમ પૂજ્ય પદ્મશ્રી મહારાજ સાહેબ વિશે લક્ષ્મીચંદભાઈ ધનજી ગાલાએ માહિતી આપી, એમનો ખૂબ ખૂબ આભાર. જે ગામવાસીઓને થોડીક એના વિશે જાણકારી મળી. થેન્ક યુ.